મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો આપ સૌ? તો 13 વાગ્યા છે 10:30 અને બસ રસોઈની તૈયારી કરું છું. તો આજે બનાવવાનું છે પીળા વટાણાનું શાક એટલે ઘૂઘરી. તો બસ હવે શરૂ કરું છું. તો જો સોફ્ટ થઈ જ ગયા છે થોડા પણ હજી 2-3 વાર ધોઈને ગરમ પાણીમાં મૂકી દઈશ ને એટલે સરસ થઈ જશે. થોડોક ગેસ ફાસ્ટ કરી નાખ્યો અને આમાં છે ને ખાલી મીઠું જ નાખી દઈશ. ખાલી સોડા કે એવું કંઈ નાખવાની જરૂર નથી, કારણ કે થઈ જશે એમને માટે. એટલે આજે હું છે ને સિમ્પલ જ બનાવવાની છું. એટલે ડુંગળી કે એવું નહીં નાખું, લસણ ખાલી નાખીશ થોડુંક, એ રીતે 1 કે 2 કળી જેટલું છે. અને ટમેટા નથી મારે, ખલાસ થઈ ગયા, એટલે ટોમેટો પ્યુરી નાખી દઈશ, એ પડી એટલું. તો મૂકી દઉં. જો એકદમ ધબધબતું પાણી ગરમ કર્યું છે. એટલે કોઈ પણ કઠોળ હોય ને તમારે પલાળવાનું કેવી રીતે રહી ગયું હોય ને, તો આવી રીતે કરો ને તમે, એકદમ ગરમ પાણી કરવાનું એકદમ. તો એવી રીતે કરીને પછી અડધી-પોણી કલાક તમે પલાળી અને પછી મૂકી દો ને તરત, તો થઈ જાય સોફ્ટ. ખાલી છે ને એમાં મીઠું ને હળદર નાખવાની, સોડા નાખવાની જરૂર ન પડે. આ બાજુ હવે ટીંડોરા વઘારી નાખું. પહેલાં થોડાક ધોઈ નાખવા પડશે. આજે હું તમને જો લોટવાળા ટીંડોરા બતાડું કેવી રીતે કરું છું. એટલે આપણે મૂળાની ભાજી ને એવી રીતે તો કરતા હોય, મૂળાની ભાજી કરતા હોય, પછી આપણે સિમ્પલ લોટવાળું શાક કરતા હોય કોરું, એવી રીતે આજે હું જો ટીંડોરાના લોટવાળું શાક કરું છું, કોરું. તો એ તમને દેખાડું. અને આટલો જ ચણાનો લોટ લીધો છે, બહુ વધારે નહીં લેવાનો, થોડોક જ લેવાનો. મારે એકદમ આમ છે ને આપણે લચકા જેવું જે કરીએ ને, અને મૂળાની ભાજી ને એવું નથી કરવું, પણ એકદમ કોરું રહે ને એવું જ શાક કરવું છે. એટલે છે ને મેં એટલો કરી લીધો છે. તો આને કંઈ શેકવાની જરૂર નથી. હવે આમાં પહેલાં મસાલો કરી દઈએ બધો. ધાણા જીરું પાવડર નાખું, હળદર, આટલું થોડુંક મરચું, થોડુંક એવું લોટના ભાગનું મીઠું, અને 1 ચમચી જેટલું તેલ. થોડીક જ શુગર આવતી જતી, તમારે ન નાખવી હોય તો પણ ચાલે. આખું જીરું નાખ્યું. બસ હવે આને મિક્સ કરી દેવાનું બરાબર. આવો લોટ કરવાનો, એટલે આ એકદમ કોરો જ રહે એવો. આમાં પાણી કે એવું નાખવાની કાંઈ જરૂર નથી, આમનામ જ રહેવા દેવાનું.
થોડુંક તેલ વધારે લેવાનું, એટલે છે ને ટીંડોરા ચોટી ન જાય એટલે. અને પછી છે ને આમ બધી બાજુ આમ કરી દેવાનું, કારણ કે આપણે લોટ નાખવાનો છે ને એટલે એ તો લોટ બળી જાય એટલે. એટલે આમાં રાઈ નાખી છે, હિંગ, હળદર, આમાં છે ને પાણી એકદમ થોડુંક નાખવાનું, આમ તો આવતું જતું ન નાખીએ ને તોય બરાબર જ છે એવું, ખાલી એમ છટકોરવાનું એમ, એટલે ટીંડોરા સરસ ચડી જાય. ચડી ગયો છે અને ટીંડોરા ચડી ગયા છે, જો નથી ગયો છે જો આવા થવા દેવા. તો હવે છે ને આમાં થોડું ઘણું છે ને આ પાણીનો ભાગ લાગે ને એ બધો બાળી નાખીશ, એટલે ટીંડોરાને છે ને એકદમ કોરા થઈ જવા દેવાના. એટલે ફાસ્ટ ગેસે હું 5 થી 10 સેકન્ડ એને થવા દઈશ. જો સાવ હવે આમાં પાણી ગળી ગયું છે અને થોડાક આમ ટીંડોરામાં આમ લાલ છાઈ પડી ગઈ છે ને એવું થઈ જવા દેવાનું. એટલે એ થઈ જાય ને પછી ધાણા જીરું પાવડર અને હળદર અને થોડુંક મરચું લોટ છે ને એને ઉપર નાખી દેવાનું. થોડું લાવશું છે થોડીક વાર હલાવવાનું નહીં, આવી જ રીતે રહેવા દેવાનું. 5-10 સેકન્ડ ગણવાના. સેકન્ડ થઈ ગઈ, હવે હલાવી નાખવાનું. તો જો હવે એકદમ ટેસ્ટી અને મસ્ત ટીંડોરાનું શાક રેડી છે. તો હું ગુડાને ચખાડું કેવું બન્યું છે. 2 મિનિટ. બહુ મસ્ત બહુ મસ્ત. એને અમારા આમે તે લોટવાળા મારે છે ને ઉપરથી લીંબુ થોડુંક નાખવું હોય ને સર્વ કરતા વખતે, તો લીંબુ નાખો ને તો પણ બહુ મસ્ત લાગે. એટલે લીંબુ નાખી નહીં ખવાય. તો ટ્રાય કરજો ને મને કહેજો કેવું બન્યું છે. તો 5:30 થઈ ગયા છે અત્યારે. કપડાં લઈ આવી ઉકેલ દઉં ફટફટ. અત્યારે બધા કપડાનું બધું ફોલ્ડ થઈ ગયું. જો હવે મૂકી દઈશ. અને અત્યારે જમવામાં બનાવવાના છે પૌવા. તો હોય તો અહીંયા મેં તો એ તો પછી હવે મોડેથી બનાવવાનું છે. એટલે તો પૌવાની રેસીપી મેં કાંદા પૌવાની રેસીપી એક બહુ સરસ આપી છે પહેલાં. તમે ન જોઈ હોય તો જરૂરથી જોજો. એટલે આજે રેસીપી નથી આપતી. અને બસ હવે જો
શાંતિથી હવે હું થોડીક વાર ટીવી જોઈ છે એવું કરીશ. તો બસ આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. જો પસંદ આવે તો એક લાઇક આપી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.